भारत माता की आवाज નથી આવતો બરાબર। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। आज 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે નંદાસણ જૂથ કેળવણી મંડળ સંચાલિત 4 શાખાઓ શ્રીમતી એમ.ટી. પટેલ વિદ્યાલય નંદાસણ, નંદાસણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ડી.એસ. પટેલ પ્રાઇમરી સ્કૂલ અને નવી સંસ્થાની જે શરૂઆત કરી છે સંસ્કૃત વાસુદેવ સંસ્કૃત મહાવિદ્યાલય, આ બધા જ બાળકો આજે મનથી આપણો 77મો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છે। એમને શક્તિ પ્રમાણે એ પ્રદર્શન કરી રહ્યા છે। એટલે આ પ્રસંગે હું ખાસ તો આપણા જૂથ કેળવણી મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ, આપણા નંદાસણના મુરબ્બી શ્રી મિર્સાબ મિયા સૈયદ, આપણી સંસ્થાના ઉપપ્રમુખ ઇસ્માઇલભાઈ તથા ગામમાંથી પધારેલા વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, આજે થોડીક જુદી રીતે વાત કરીએ આપણે તો આજે આપણે જુમિયત ના પ્રસંગ માટે આપણે ઉપસ્થિત થયા છીએ। આપણે આજે પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છીએ એટલે એવું કહી શકાય કે હિન્દુસ્તાન એ મુલ્ક નથી પણ એક ફિક્ર છે। હિન્દુસ્તાન માત્ર મુલ્ક નથી, એ ફિક્ર છે, એ વિચાર છે, એ વિચારવા જેવી સંસ્કૃતિ છે। અહીં જોઈએ છે સામે બેઠેલા, આ એક નંદાસણની ખાસિયત છે કે તમને શાળાની અંદર કોઈ વિદ્યાર્થી આ મુસ્લિમ ધર્મનો છે, આ હિન્દુ ધર્મનો છે એવું તમને જોતાથી તમને ખ્યાલ નહીં આવે, કારણ કે અહીં ભાઈચારો છે અને નંદાસણની ખાસિયત છે અને એનું ધ્યાન કેન્દ્ર સરકારે પણ રાખ્યું છે। હમણાં બધાને લગભગ ખ્યાલ છે, સોશિયલ મીડિયા અત્યારે બહુ એક્ટિવ થઈ ગયું છે। ગુજરાતમાંથી માત્ર 2 જ ગામ સ્પેશિયલ વિલેજ તરીકે સિલેક્ટ થયા છે અને એની અંદર આપણા ભાઈચારાના કારણે થઈ આપણું એક આ ભૂમિની પુણ્ય છે એવું કે ગુજરાતના 2 ગામ સિલેક્ટ થયા, એકમાં નંદાસણ છે અને બીજું તારાપુર છે। તો આપણે ગૌરવ લેવા જેવી વાત છે। કેન્દ્ર સરકારે દિલ્હીમાં બેઠા સરકારે આ જોયું ત્યાં બેઠા કે નંદાસણની અંદર મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ એ રીતે રહે છે કે એને ખરેખર સ્પેશિયલ વિલેજનો દરજ્જો આપવો પડે અને એની પાછળની મુખ્ય સુગંધ જે છે એ મિર્સાબ મિયાની દાતારી રીતે કદાચ પહોંચી છે। એટલે આપણે એમને પણ ફરતી તાલીઓથી વધાવીએ। આપણે આ પવિત્ર દિવસે નફરતથી દૂર રહીશું એવી પ્રતિજ્ઞા લેવાની છે। ભાઈચારો સદાય આવો ને આવો રહે, દુનિયા આપણા નંદાસણનું ઉદાહરણ લે એવું આપણે જીવન જીવવાનું છે। આપણે સાથે મળી હિન્દુસ્તાનને મજબૂત બનાવીશું। આ બંધારણની વાત છે, બંધારણમાં એવી જોગવાઈ છે અને બંધારણનો અમલ થયો એના કારણે જ આપણે આ રીતે શાંતિથી રહી શકીએ છીએ। એને ઉજાગર કરવા માટે, બચાવવા માટે ઘણા બધા પિક્ચરો પણ બન્યા છે, એને પણ આપણે જોઈએ તો બંધારણ
આપણા જીવનમાં શું ઉપયોગી છે એ આપણને સમજાય એવા ઘણા બધા પિક્ચરો છે. હું જરા નામ બોલું છું એટલે તમે કદાચ ચાન્સ મળે તો જોજો. એક છે પિક્ચર હૈદર 2014, છપાક છે, જોલી LLB, આરક્ષણ 2011, OMG, અલીગઢ, આર્ટિકલ 15. આ બધા જે હિન્દી પિક્ચરો જે છે એ આપણને બંધારણનું શું મહત્વ છે સમજાવે છે અને શીખવા જેવું છે. આમ આપણે સતત આપણો સમય મોબાઈલ પાછળ કાઢતા હોઈએ છીએ પણ પૂરું રીલ જોઈએ છીએ. રિયલ જોવાની વસ્તુ છે. રિયલ અને રીલમાં ફરક છે. રીલ આપણને દેખાય સારું પણ એમાં રિયાલિટી ના હોય. તો આ બધી વસ્તુ આપણે થોડાક સોશિયલ મીડિયામાંથી પણ શીખશું તો આપણને મજા આવશે. કરોડો ભારતીયનો અધિકાર, આકાંક્ષાઓ અને એમની જે સામાજિક ન્યાય છે આ બધી જ વસ્તુ આપણા બંધારણમાં છે. એ બંધારણે આપણને લાભ આપ્યો છે તો એ લાભ લઈએ, સાથે સાથે આપણે ફરજો પણ યાદ રાખીએ. ફરીથી એક વાત બધાને નંદાસરનો આપણો સ્પેશિયલ વિલેજ તરીકે પસંદગી પામી છે એટલે બધા એક વખત હાથ ઊંચો કરી અને નંદાસણ ગામને સન્માન આપીએ. બોલો નંદાસણની. ફરીથી એક વાત બોલો નંદાસણની. જય. આ પુણ્ય ભૂમિ એના પુણ્ય દુનિયામાં ફેલાવે એવી પ્રાર્થના સહ ફરીથી એક વખત આપણી અહીં સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે. તેની અંદર કોઈ પણ કાસ્ટના, કોઈ પણ જાતિના, કોઈ પણ ધર્મના વિદ્યાર્થીઓને પણ જો આ સંસ્કૃત પાઠશાળામાં એડમિશન લેવું હોય તો એ લઈ શકે છે. એટલે કોઈને સંસ્કૃતિ પ્રત્યે માન હોય, કોઈને સંસ્કૃતિ પ્રત્યે અભ્યાસ ઊંડો કરવો હોય તો એ અભ્યાસ સંસ્કૃત દ્વારા જાય છે. તો એના માટે હું બધાને આહ્વાન કરું છું કે તમારા બાળકોને સંસ્કૃતિ સુપરિચિત કરાવવા માટે તમારા બાળકોને અહીં તમે અભ્યાસ માટે પ્રવેશ અપાવી શકો છો. છેલ્લે ભારત માતા કી જય.